જામનગરમાં ઉનાળાના પ્રારંભની સાથે જ બજારમાં તરબૂચની જંગી આવક અને વેચાણ શરૂ થઈ જતું હોય છે। લોકો ગરમીમાં તરબૂચ ખાવું વધારે પસંદ કરતા હોય છે। બજારમાં લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચ આ વખતે આવ્યા છે। આ તરબૂચની મીઠાશ લાલ તરબૂચ કરતાં 2 ગણી વધારે છે। પીળા તરબૂચ ખાસ પ્રાચીના ખેડૂત દ્વારા વાવેતર કરવામાં આવે છે। પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે। હાલ તો લાલ તરબૂચના ભાવ બજારમાં 1 કિલોના 25 થી 30 રૂપિયા ચાલી રહ્યા છે, જ્યારે પીળા તરબૂચની કિંમત 1 કિલો 40 થી 50 રૂપિયા ચાલી છે। છેલ્લા કેટલાક વર્ષોથી જામનગરના બજારમાં આ પ્રકારના પીળા તરબૂચ સિઝનમાં વધુ પ્રમાણમાં વેચાતા હોય છે। હું પીળા તરબૂચ 7-8 વર્ષથી વેચું છું ને આ તરબૂચ છે ને અમારા આગળ બહુ જ હાલે છે ને રમજાન મહિનામાં ખાસ અમે રમજાન મહિનામાં જ વાવેતર કરાવીએ એટલે રમજાન મહિનામાં બધાને મળી આવે। દર વર્ષે વધારે જ વેપાર થાય છે ને પીળા તરબૂચ આવે છે બહુ સરસ ગ્રાહક લઈ લે। આ વાવેતર સોમનાથ પ્રાચીમાં વાવેતર થાય છે એ અમે પોતે અમારું પોતાનું હાલે વાવેતર છે ને એમાં એવું છે કે દર વર્ષે ભાવ 50 હતા, આ ફેરે 50 છે। આ ફેરે વધારો આવ્યો તો અમે કર્યો નથી। અત્યારે લાલ તરબૂચની પોઝિશન 40 રૂપિયા છે કેમ કે એ અછત છે, માલ જોઈએ એવા આવતા નથી। તરબૂચ ખાવો હોય ત્યારે ગમે ત્યારે બુઢાભાઈ આગળ આવું છું। પીળા તરબૂચ લાલ કરતા વધારે પીતા હોય છે એટલે 5 વર્ષથી આ બુઢાભાઈ આગળ તરબૂચ લઉં છું।